દાહોદ જિલ્લામાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સિંગવડ ખાતે એકતા પદયાત્રા યોજવામાં આવી હતી। આ પદયાત્રાનું પ્રસ્થાન સિંગવડ કોમ્યુનિટી હોલ મેદાનથી શરૂ થઈને ભમરેજી માતાના મંદિર ખાતે આવીને પૂર્ણ થઈ હતી। કાર્યક્રમની શરૂઆતમાં સરદાર પટેલની પ્રતિમાને સાંસદશ્રી દ્વારા ફૂલો અર્પણ કરવામાં આવ્યા હતા। દીપ પ્રાગટ્ય કર્યા પછી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા। સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે આ પ્રસંગે સરદાર પટેલનો જયઘોષ કરાવતા કહ્યું હતું કે આ પદયાત્રા નહીં પરંતુ એક સંકલ્પ બને એમ આપણે સરદારનો સંદેશો જન જન સુધી પહોંચાડવાનો છે। તેમણે આપણને રાજપથ પર નહીં પરંતુ કર્તવ્ય પથ પર ચાલવાની નવી દિશા બતાવી। એમનું અસ્તિત્વ આપણી વચ્ચે ન હોવા છતાં આપણને સૌને સતત પ્રેરણા આપનારું વ્યક્તિત્વ છે। દેશભક્તિ અને એકતાનું પ્રતીક એટલે સરદાર પટેલ। તેઓ ખેડૂતોના અન્યાય માટે એમણે આંદોલન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, દાહોદ ભાજપા પ્રમુખશ્રી, જિલ્લા તાલુકા સભ્યશ્રીઓ, સરપંચ, તલાટી, પોલીસ વિભાગ, વન વિભાગ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શાળા કોલેજના સ્ટાફગણ, અન્ય પદાધિકારીશ્રીઓ સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સિંગવડવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા।